વરા ભગવાનનો અવતાર પૃથ્વીની રક્ષા માટે થયો છે. આપણી પૃથ્વી પાતાળમાં હતી અને ત્યાં હિરણ્યાક્ષ નામનો એક દૈત્ય રહેતો હતો. ભગવાન વરાહ પાતાળમાં ગયા. હિરણ્યાક્ષ નામના દૈત્યની સાથે યુદ્ધ થયું. તેને પરાસ્ત કરી પૃથ્વીને દાઢના અગ્રભાગની અંદર લઈ અને બ્રહ્માજીને સોંપી દીધી. અને ત્યારે વિદુરજી પ્રશ્ન કરે છે કે હે મૈત્રેય મુનિ, હજી તો આ જગતની ઉત્પત્તિની શરૂઆત થઈ છે, ત્યારે આ રાક્ષસ હિરણ્યાક્ષ એ કોણ હતો અને એને શા માટે રાક્ષસ બનવું પડ્યું? હજી તો જગતની ઉત્પત્તિ નથી થઈ, કોઈ જીવાત્મા ઉત્પન્ન થયા નથી, કોઈ માણસ ઉત્પન્ન થયા નથી, પૃથ્વી પણ પાતાળમાં છે અને ત્યાં હિરણ્યાક્ષ આ દૈત્ય કોણ હતો? અને ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને સાવધાન કરે છે. આ હિરણ્યાક્ષ એટલે દિતિ અને કશ્યપનું સંતાન. એક વખતના સમયે દિતિ અને કશ્યપ સંધ્યાકાલે સત્સંગ કરતા હોય એ સમયે દિતિએ કશ્યપ મહારાજની પાસે સંધ્યા સમયે પુત્રની માગણી કરી. એટલે કશ્યપે પુત્ર તો આપ્યો પણ સાથે શ્રાપ આપ્યો કે હે દિતિ, તમે સંધ્યા સમયનું પણ માન નથી જાળવ્યું અને પુત્રની માગણી કરી છે, એટલા માટે તમારે ત્યાં જે પુત્ર થશે ને એ અધમમાં અધમ રાક્ષસો થશે. દિતિ અને કશ્યપના જે પુત્રો છે એ છે હિરણ્યક્ષ અને હિરણ્યકશિપુ. પૂર્વ જન્મની કથા બતાવી. આ હિરણ્યાક્ષ દિતિના કુક્ષેથી શા માટે જન્મ્યો? આ દૈત્યોનો જન્મ પૃથ્વી ઉપર શા માટે થયો? ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને પૂર્વ જન્મની કથા બતાવે. આ હિરણ્યાક્ષ એ પૂર્વના જન્મની અંદર જય અને વિજય છે. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ વૈકુંઠની અંદર વાસ કરે અને એના દ્વારપાલો જય અને વિજય, કીર્તિ દ્વાર જે છે ભગવાનનું, એ કીર્તિનું દ્વાર છે ને, એ દ્વાર ઉપર જય અને વિજય ચોકી ફેરો કરે છે. જય અને વિજયની રજા સિવાય કોઈ ભગવાનને મળી ન શકે. એવા સમયે સનત કુમારો ભગવાનને મળવા માટે આવે છે અને સનત કુમારો ભગવાનને મળવા માટે આવે. જય વિજય અહંકારમાં ને અહંકારમાં બ્રાહ્મણોનું અપમાન કરે, સનત કુમારોનું અપમાન કરે. એટલે સનત કુમારો છે એ આ જય વિજયને શાપ આપે છે કે તમે અહંકારી છો, તમે ક્રોધી છો, તમે લોભી છો, એટલા માટે આનું ફળ તમારે ભોગવવું પડશે અને તમારે પૃથ્વી લોક ઉપર જવું પડશે. આ જય અને વિજયના 3 જન્મની કથા છે. પહેલો જન્મ જય વિજયનો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, જેને લોભ કીધો છે. આ પૃથ્વી મારી છે. હિરણ્યાક્ષને આવો લોભ હતો. એ લોભ જાગૃત થયો ને જય અને વિજયને, એટલે એ લોભની પૂર્તિ માટે એને દૈત્ય બનવું પડ્યું. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, જય અને વિજય. ત્યાર પછી કામ, ક્રોધ, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, જેને કામનું વ્યાખ્યા આપી છે, જેને કામ કીધું છે, વાસના કીધી છે, ઈચ્છા કીધી છે. રાવણ પોતાની ઈચ્છા પૂર્તિ માટે ન કરવાનું કર્મ કરે છે. સીતાજીનું હરણ કરે છે પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે. એટલા માટે કામનું પ્રતીક છે રાવણ અને કુંભકર્ણ, લોભનું પ્રતીક છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, અને દંતવક્ર અને શિશુપાલ એ ક્રોધનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે. દંતવક્ર અને શિશુપાલ ન બોલવાના શબ્દ ભગવાનની માટે બોલે છે. 108 વખત ભગવાન શિશુપાલના ગુના માફ કરે, પણ 108મી વખત જ્યારે ભગવાનનું અપમાન થાય ત્યારે પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનું ધડથી મસ્તક અલગ કરી નાખે છે. ક્રોધિત છે, અહંકાર છે, ક્રોધ છે, વાસના છે, ઈચ્છા છે, કામના છે, લોભ છે, એના પ્રતીક રૂપે જય અને વિજય પૃથ્વી પર આવ્યા છે. તો જય અને વિજયના 3 જન્મ થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, દંતવક્ર, શિશુપાલ, રાવણ અને કુંભકર્ણ. અને પરમાત્માએ પણ 4 અવતારો લીધા જય વિજયની સાથે. કારણ કે જ્યાં જય વિજય હોય ત્યાં ભગવાન હોય, ત્યાં પરમાત્મા હોય. એટલા માટે
જય વિજય દૈત્ય તરીકે આવ્યા અને પરમાત્મા એ જન્મ પ્રગટ કરીને આવ્યા, જન્મ ધારણ કરીને આવ્યા. સૌ પ્રથમ પહેલા હિરણ્યાક્ષને મારવા માટે પરમાત્મા વરાહ બન્યા છે. હિરણ્યકશિપુને મારવા માટે પરમાત્મા આવતીકાલે ઋષિ અવતાર લેશે. આવતીકાલે સાંજે ઋષિ ભગવાનનું પ્રાગટ્ય કથાની અંદર હિરણ્યકશિપુને મારવા માટે નહીં પણ તારવા માટે. કારણ કે આ દૈત્ય બીજા કોઈ નહીં પણ જય વિજય જ છે, પોતાના પાર્ષદો છે. આ તો એક સનત કુમારોનો શાપ એ પૂર્ણ કરવા માટે આ લીલા થઈ છે. એટલા માટે ઉદ્ધાર થયો છે. જય વિજયનો બીજા જન્મની અંદર ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ બન્યા. ભગવાન હિરણ્યકશિપુને મારવા માટે ઋષિ બનશે. ત્યાર પછી રાવણને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ અવતાર ધારણ કરશે. દંતવક્ર અને શિશુપાલના ઉદ્ધાર માટે ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરશે. ભગવાનના 4 અવતારો અને જય વિજયના 3 અવતારોની કથા બતાવી છે ભાગવતમાં. એ હિરણ્યાક્ષને ભગવાન વરાહે મુક્તિ આપી છે અને હવે પૃથ્વી છે તે બ્રહ્માજીને સોંપવામાં આવી. પૃથ્વીનું સ્થાપન કરવામાં આવ્યું, પૃથ્વીને સ્થિર કરવામાં આવી અને અંતે મનુષ્યની ઉત્પત્તિની શરૂઆત થઈ. બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ગઈ. ભાગવતમાં લખ્યું છે છેલ્લે મનુષ્યની ઉત્પત્તિ છે. કઈ રીતે? બ્રહ્માજીના શરીરનું મંથન થયું. બ્રહ્માજીના શરીરમાંથી એક જોડકું નીકળ્યું, એક જોડલું નીકળ્યું, એક પુરુષ અને એક સ્ત્રી. બ્રહ્માજીના શરીરમાંથી જે પુરુષ પ્રગટ થયા તેનું નામ સ્વયંભૂ મનુ અને બ્રહ્માજીના શરીરમાંથી જે સ્ત્રી ઉત્પન્ન થયા તેનું નામ શત્રુપા. સ્વયંભૂ મનુ અને શત્રુપા એની ઉત્પત્તિ થઈ, એનો વંશ આગળ ચાલ્યો એટલે મનુનો વંશ, એનું નામ મનુષ્ય. આપણે બધા મનુષ્ય છીએ. કોના વંશમાં જન્મ્યા છીએ? મનુના વંશમાં. એટલા માટે આપણને બધા મનુષ્ય કહે છે. આપણા આદિ માતા પિતા સ્વયંભૂ મનુ અને શત્રુપા છે. સૌ પ્રથમ પહેલા એના સંસારની કથા બતાવી, એના દાંપત્યની કથા બતાવી. એક શ્લોકની અંદર વિદુરજીનો પ્રશ્ન છે કે મનુ મહારાજ અને શત્રુપા જે છે એના વંશ વિસ્તારની કથા અમને બતાવો. અને ત્યારે એક શ્લોકની અંદર પ્રશ્ન અને એક શ્લોકની અંદર તેમનો જવાબ છે. સ્વયંભૂવસ્ય ચ મનોર્વંશઃ પરમ સંમતઃ કથ્યતામ ભગવન યત્ર મથુનૈર્નધિરે પ્રજા પ્રિયવ્રતો તાન પાદો સુતો સ્વયંભુવસ્ય વે યથા ધર્મ જુગુપતુઃ સપ્તદીપ વર્તિમહી. સ્વયંભૂ મનુ અને શત્રુપા એના વંશ વિસ્તારની કથા બતાવો. વિદુરજીએ આવો પ્રશ્ન કર્યો. મૈત્રેય મુનિએ આ વંશ વિસ્તારની કથાનો પ્રારંભ કર્યો. હે વિદુરજી સાંભળો. સ્વયંભૂ મનુ અને શત્રુપા એના જીવનમાં 5 સંતાનો થયા. સૌ પ્રથમ પહેલા 2 દીકરા બતાવ્યા છે. ઉતાનપાદ અને પ્રિયવ્રત નામે 2 દીકરા છે. 3 દીકરીઓ છે મનુ મહારાજને, શત્રુપાને. 2 દીકરા, એનું નામ ઉતાનપાદ અને પ્રિયવ્રત. 3 દીકરીઓ, એમાં આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ છે. આ સૌ પ્રથમ પહેલા 3 દીકરીઓના લગ્નની કથા, 3 દીકરીઓના વંશની કથા ભાગવતમાંથી પ્રાપ્ત થઈ છે. આકુતિ નામની જે દીકરી છે એ રુચિક ઋષિને આપવામાં આવ્યા. દેવહૂતિ નામની જે દીકરી છે એ કરદમ ઋષિને આપવામાં આવ્યા અને પ્રસૂતિ નામની જે દીકરી છે એ દક્ષને આપવામાં આવ્યા. આ 3 દીકરીઓના લગ્ન, વિવાહ સંસ્કાર થયા છે. 3 દીકરીઓના વંશની કથા બતાવી. એમાં દેવહૂતિ જે કરદમને આપવામાં આવ્યા છે એ કરદમ મહારાજ
સરસ્વતી નદીના કિનારા ઉપર પોતાનો આશ્રમ બનાવી ભગવાનની ભક્તિ કરે છે. આ કરદમ અને માં દેવહૂતિના દાંપત્યની અંદર ભગવાન કપિલ પ્રગટ થાય છે. એની કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજે કપિલ ભગવાનનો જન્મ છે. કથાની અંદર સ્વયંભૂ મનુની દીકરી દેવહૂતિ કરદમ મહારાજની સાથે જ્યારે મનુ મહારાજ કન્યાદાન દેવા માટે આવે છે, એ સમયે સરસ્વતી નદીના કિનારા ઉપર કરદમ મહારાજ પોતાનો આશ્રમ બનાવી ભગવાનની ભક્તિ કરે છે. એ ભક્તિના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા છે અને કરદમ મહારાજની પાસે આવ્યા અને ભગવાને માગવાનું કહ્યું. કરદમ મહારાજ કહે છે કે ભગવાન, કાયમને માટે, સદાને માટે મારે તમારા ચરણની રજ જોઈએ, તમારી ભક્તિ જોઈએ, બસ બીજું કાંઈ ન જોઈએ. ત્યારે ભગવાન કહે છે કે હે કરદમ, અત્યારે આ સમયે સ્વયંભૂ મનુ આ પૃથ્વીના રાજા છે, એ એમની દીકરી દેવહૂતિને લઈ અને તમારા આશ્રમમાં આવશે. તમારે એનું પાણી ગ્રહણ કરવાનું છે, તમારે ગ્રહસ્થાશ્રમને સ્વીકારવાનું છે. કરદમ મહારાજ કહે ભગવાન, હું ગ્રહસ્થાશ્રમ સ્વીકારું એનો મને કોઈ વાંધો નથી, પણ તમે મને એક વચન આપો, મારા ગ્રહસ્થાશ્રમની અંદર તમે મને પુત્ર તરીકે પ્રાપ્ત થશો અને જે સમયે તમે પુત્ર તરીકે અવતરશો ત્યારે હું પાછો સંન્યાસ ધારણ કરી લઈશ. બસ માત્ર ગ્રહસ્થાશ્રમ એટલા માટે ભગવાન, તમારા પ્રાગટ્ય માટે મારે ગ્રહસ્થાશ્રમ સ્વીકારવો છે. મહારાજ કરદમ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે માત્ર ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એટલા માટે. જે સમયે ભગવાન પ્રગટ થયા એ જ સમયે કરદમ મહારાજે પાછો સંન્યાસ ધારણ કરી લીધો છે. એ પ્રમાણે ભગવાને દર્શન આપ્યું કરદમ મહારાજને. આ બાજુ ભગવાનના કહેવા પ્રમાણે મનુ મહારાજ શત્રુપા પોતાની દેવહૂતિ નામની દીકરીને લઈ અને કરદમ મહારાજના આશ્રમમાં આવે છે. કરદમ મહારાજે સત્કાર કર્યો છે, આવકાર્યા છે. ત્રણેયને બેસવા માટે 3 આસન અપાયા છે. દેવહૂતિની પરીક્ષા છે. અહીંયા પેલાના સમયની અંદર જ્યારે પણ લગ્નની વાત હતી, વિવાહ સંસ્કારની વાત હતી, ત્યારે પરીક્ષાઓ થતી. પણ કેવી પરીક્ષાઓ? સાત્વિક પરીક્ષાઓ થતી. અહીંયા કરદમ મહારાજે પરીક્ષા કરી છે. 3 આસનો બતરાયા છે. એક આસન મનુ મહારાજ માટે, બીજું આસન શત્રુપા માટે અને ત્રીજું આસન દેવહૂતિ માટે છે. પણ દેવહૂતિ સમજી ગયા છે કે હું જ્યાં આવી છું ને એ મારા સ્વામીનું ઘર છે. મારા સ્વામીએ પાથરેલા આસન ઉપર હું ન બેસી શકું. એટલે એક આસન ઉપર મનુ મહારાજ બેસી ગયા, બીજા આસન ઉપર શત્રુપા બેસી ગયા અને દેવહૂતિનું જે આસન હતું એ દેવહૂતિ આસન ઉપર બેઠા નહીં. ન બેસે તો અપમાન થાય અને બેસે તો પોતાના સ્વામીની સેવા લીધી ગણાય. એટલા માટે વચલો માર્ગ કર્યો. દેવહૂતિ આસન ઉપર જમણો હાથ મૂકી દીધો પોતાના પતિનું સન્માન કરવા માટે અને બાજુમાં બેસી ગયા. બસ જમણો હાથ આસન ઉપર મૂક્યો એટલે કરદમ મહારાજે નક્કી કર્યું છે ભગવાને મને ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનું કીધું છે એ જ આ અર્ધાંગીની છે દેવહૂતિ. કન્યાદાન થયું છે, વિવાહ સંસ્કાર થયો છે, લગ્નનો વિધિ બતાવ્યો છે. ભાગવતની અંદર અદ્ભુત પ્રક્રિયા છે વિવાહ સંસ્કાર. આમ તો 16 સંસ્કાર છે મારા અને તમારા જીવનમાં. 10મા સ્કંધની અંદર નંદ બાબા ભગવાન કૃષ્ણને 16 સંસ્કાર આપશે. મારે અને તમારે પણ બાળકને 16 સંસ્કાર આપવાના છે. આપણા જીવનમાં આપણે આપણા પુત્રોને સંપત્તિ આપીએ છીએ સાહેબ, પણ સંસ્કાર નથી આપતા. એ સંસ્કાર રહિત છે એટલા માટે સંપત્તિનો દુરુપયોગ કરે છે. જે માતા પિતાએ એમના બાળકોને સંસ્કાર સાથે સંપત્તિ આપી છે ને એ બાળકો એ સદુપયોગ કરે સંપત્તિનો. આવા ધર્મ કાર્ય કરી શકે, બીજું કોઈ ન કરી શકે. જે માતા પિતાએ બાળકોને સંસ્કાર આપ્યા હોય એ જ બાળક મોટા થઈ અને સંપત્તિ આવા માર્ગની અંદર વાપરી શકે, ધર્મની અંદર વાપરી શકે, દાન પુણ્ય કરી શકે. ક્યારે થઈ શકે? જ્યારે નીતિનું ધન હોય, સંસ્કાર રૂપી માતા પિતાનું સિંચન હોય. એના જ દીકરાઓને આવા વિચાર આવે સાહેબ. આઘરું છે બહુ.
સહેલું નથી. આપણે ત્યાં એક દિવસના લગ્ન હોય ને, આપણને ખબર છે પેલા 3 દિવસના લગ્ન થતા, એમાંથી પછી 2 દિવસ થઈ ગયા લગ્નના, એમાંથી 1 દિવસ થઈ ગયો, અને હવે તો અડધો જ દી, બસ માત્ર જમણવાર પૂરતા લગ્ન છે. લગ્નમાં શું છે અત્યારે? 2 જ વસ્તુ, એક વરઘોડો અને એક જમણવાર. લગ્નમાં બીજું કાંઈ છે જ નહીં. તમે વિચાર તો કરો, આપણે ક્યાં પહોંચી ગયા સાહેબ? આપણે કેના સંતાનો છીએ? કયા ઋષિ પરંપરાની અંદર આપણો જન્મ થયો છે કે જ્યાં સ્વયંભૂ મનુ આજે પોતાની દીકરીનું કન્યાદાન કરે છે, વિવાહ સંસ્કાર સંપન્ન થયો છે. કેવા સંસ્કારો અપાયા છે એમના પુત્રોને કે જે દીકરીને કન્યાદાન તો આપ્યું, પણ બેટા અમે તને એ સંસ્કાર આપીએ છીએ કે તારા દાંપત્યની અંદર સ્વયં પરમાત્મા એ બાળક બનવું પડશે. આ સંસ્કારની તાકાત છે સાહેબ. આ સંસ્કાર 14 લોક બ્રહ્માંડનો માલિક બાળક બનીને રમવા આવે છે આજે દાંપત્યની અંદર. આ મા બાપના સંસ્કારો. પણ ક્યારે શક્ય બને? સંસ્કારનો વિધિ, વિવાહ સંસ્કાર સંપન્ન થયા. સ્વયંભૂ મનુ અને શત્રુપા દેવહૂતિને વિદાય આપે છે. આ જગતની અંદર, આ સંસારની અંદર તમે નિયમ તો જુઓ. જે બાપે દીકરીને મોટી કરી હોય ને સાહેબ, એ બાપે એ દીકરીને વિદાય કરવી પડે છે એમના હાથેથી. જે હાથેથી બાપે દીકરીને પાડી, પંપાડી, પ્રેમ આપી અને દીકરીને મોટી કરે, બધી મનોકામના એક બાપ દીકરીની પૂરી કરે. અરે સાવકાર માણસ હોય તોય ભલે, ધનવાન હોય તોય ભલે, અને ગરીબ માણસ હોય તોય ભલે, બાપની ઘરે દીકરીનો જન્મ થાય ને એટલે બાપનું એક જ સપનું હોય કે હું મારી દીકરીના લગ્ન ધામે ધૂમેથી કરું. મજૂર બાપ હોય ને તો એને આવી આશા હોય, ધનવાન બાપ હોય ને એની આવી આશા હોય, મારી દીકરીના હું લગ્ન ધામે ધૂમેથી કરું. કયા બાપને એવી આશા ન હોય? કારણ બાપ જાણે છે મારી ઘરે દીકરીનો જન્મ થયો, એ દીકરી છે ને એ અતિથિ છે. અતિથિ સ્વરૂપે મારા અને તમારા જીવનમાં 1-2 પાત્ર આવે છે. બાપ એને હાચવી લેજો તમે. એમાં પહેલું પાત્ર આ જગતની અંદર જો કોઈ અતિથિ સ્વરૂપે આવ્યું હોય ને આપણા ઘરે, તો એ આપણી દીકરી છે. અતિથિ સ્વરૂપે છે. શું કામે? અતિથિ કોને કહીએ છીએ આપણે? મહેમાન કોને કહીએ છીએ આપણે? કે જે આપણા ઘરની અંદર ખાલી મહેમાન ગતિ કરવા આવે અને મહેમાન પાછા મહેમાન ગતિ પૂરી થઈ જાય એટલે નીકળી જાય, એને આપણે મહેમાન કહીએ, એને આપણે અતિથિ કહીએ છીએ. એમ દીકરી છે ને એ બાપની ઘરે અતિથિ બનીને આવે છે. કારણ આ દીકરી માત્ર ને માત્ર 20 વર્ષની મહેમાન છે. 18 વર્ષ 20 વર્ષ થઈ જાય એટલે એ દીકરી પોતાના સાસરે ચાલી જવાની છે. એટલા માટે પહેલું પાત્ર આપણા ઘરની અંદર દીકરી છે અતિથિ સ્વરૂપે, અને બીજું પાત્ર બાપ. આપણા જીવનમાં જો કોઈ અતિથિ સ્વરૂપે હોય ને તો એ આપણી માં અને આપણો બાપ છે. યાદ રાખજો. બસ આપણા મા બાપ જેટલું જીવાને એટલું હવે જીવવાના નથી. યાદ રાખજો. જે દીકરાઓ મા બાપને તર છોડે છે ને એને યાદ રાખવા જેવી વાત છે. આપણી માં ને આપણો બાપ છે ને આપણા માટે અતિથિ છે. ક્યારે એનો પ્રાણ છૂટી જશે એ આપણને ખબર નથી. અતિથિ સ્વરૂપે છે. ક્યારે વિદાય લઈ લેશે પછી આ મા બાપનો પ્રેમ મને અને તમને ક્યારેય પ્રાપ્ત થવાનો નથી. એક દીકરી, એક આપણી માં, એક આપણો બાપ, આ 3 પાત્રને સાચવવા જેવા છે. કારણ કે અતિથિ સ્વરૂપે છે. એટલા માટે આપણે અતિથિને સાચવીએ છીએ, મહેમાનોને સાચવીએ છીએ. આ આપણી સંસ્કૃતિ, આ આપણી પરંપરા છે. તો આપણે આ 3 પાત્રને સાચવી લેવા જોઈએ. સાચવવા જેવા છે આ 3 પાત્ર. અને સાહેબ આ 3 પાત્રની પાસેથી જે મળે છે ને આ દુનિયાની એકય તાકાત ન આપી શકે. દીકરીની પાસે પ્રેમ મળે છે, દીકરીની પાસે કરુણા મળે છે, મા બાપની પાસે સંસ્કારની પ્રાપ્તિ થાય છે, મા બાપ પુણ્ય આપે છે, મા બાપ આશીર્વાદ આપે છે. જે સંતાનોએ મા બાપનું કાળજું ઠાર્યું છે ને, જે ભાઈએ તેમની બહેનને પ્રેમ આપ્યો છે, જે પિતાએ એમની દીકરીને પ્રેમ આપ્યો છે, ત્યાં કોઈ દિવસ લક્ષ્મીની ખોટ ન હોય. બાપ એના ભંડારો કાયમ માટે ધનથી ભરપૂર હોય છે. એને લક્ષ્મી શોધવા ન જવું પડે. એના વેપારની અંદર કોઈ દિવસ તેજી મંદી ન આવે.
મારે ને તમારે ભ્રૂણ હત્યા કરવી છે, માના ઉદરમાં રહેલી દીકરીને મારી નાખવી છે, અને પછી આપણે એમ કહીએ છીએ કે આપણે દુઃખી થયા, તો આપણા દુઃખનું કારણ આપણે પોતે છીએ. સાહેબ, તમે વિચાર કરો, દીકરીને જન્મવા નથી દેવી આ સંસારની. આજે સરકાર, આપણી સરકાર ઘરે આવી અને દિવાલ ઉપર લખાવી જાય કે ભ્રૂણ હત્યા પાપ છે, એનો અર્થ એ થયો કે આપણે આપણા ઋષિ પરંપરાને સમજી ન શક્યા, આપણી સંસ્કૃતિ આપણે સાચવી ન શક્યા. નહીતર આપણા પુરાણો તો હજારો વર્ષોથી કહે છે કે દીકરી અને મા બાપ એ દેવ સ્વરૂપ છે, એને સાચવી લ્યો. અને એની હત્યા, ભ્રૂણ હત્યા, એ દીકરીને જન્મમાં પણ નથી દેવી. આપણે કેટલો પાપ, કેટલો દોષ આપણે લઈએ છીએ, અને પછી આપણે એવી આશા રાખીએ કે આપણો દીકરો એ મોટો થઈને આપણને સાચવે, આપણને આપણા ધંધાની અંદર આપણી પ્રગતિ થાય, આપણી તેજુરી લક્ષ્મીથી ભરપૂર રહે. ક્યારેય પણ એ લક્ષ્મી પ્રસન્ન ન થાય, કારણ કે આપણી પેટમાં રહેલી લક્ષ્મી છે ને, એને આપણે તરછોડી દીધી છે. દીકરી સ્વરૂપે લક્ષ્મીનું સન્માન થશે ને સાહેબ, ત્યારે જ ધનરૂપી લક્ષ્મી તમારા ઘરની અંદર ટકશે, નહીતર ક્યારેય નહીં ટકે. માં રૂપી લક્ષ્મી, એને તમે સાચવશો ને તો જ તમારી ઘરે રિદ્ધિ અને સિદ્ધિ આવશે, તો જ સંપત્તિ આવશે. જે ઘરની અંદર મા બાપનું માન નથી, જે ઘરની અંદર દીકરીનું માન નથી, એ જીવાત્માએ આ જીવન દુઃખ જ ભોગવવાનું છે, ક્યારેય સુખની પ્રાપ્તિ નથી એના માટે. એટલા માટે બની શકે તો અતિથિ સ્વરૂપે આપેલા ભગવાને આપણને આ 3 પાત્રો આપ્યા છે. તમે જુઓ તો ખરા, આપણા જીવનમાં 3 પાત્રને અતિથિ સ્વરૂપે સાચવવાના છે. ભગવાને કેવી રચના કરી છે? એક પિતા એને દીકરીને મોટી કરે લાડ લડાવીને, અને એ જ દીકરીને સાસરે વળાવવાનો સમય આવે, કેવો સમય! એક બાજુ લગ્નના ગીત ગવાતા હોય બાપ, આ સમય જોવા જેવો હોય. માંડવાની નીચે બધાની આંખમાંથી દળદળ દળદળ આંસુ વહી જતા હોય, અને ત્યારે પેલાની આ પરંપરા, આપણી ઋષિ પરંપરા, વિદાયના ગીત ગવાતા હોય, અને આ બાજુ દીકરી એ બાપનું ઘર છોડવું ને, આજે એને બાપ પોતાના બાપનો જે ઉમરો છે ને ડુંગરા જેવડો લાગતો હોય. હો, 2 સહેલીઓ આ દીકરીનું બાવડું પકડી અને વિદાય આપે છે. એ બેટા, હવે તારે સાસરે જવાનું છે. અહીંયા સહેલીઓ, દાદા, માતા પિતા સંસ્કાર આપે છે કે બેટા, સાસરું છે ને એ જ તારું સાચું ઘર છે. બેટા, સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે, સહન કરી અને તારા સાસુ સસરાની, તારા સ્વામીની સેવા કરવી એ તારી ફરજ છે. આ સંસ્કારો અપાય છે. અહીંયા દીકરી સર્વસ્વનો ત્યાગ કરે છે. હે બાપુજી, તમે મને કન્યાદાન આપી દીધું, હવે કોઈ પણ અધિકાર નથી મારો ને તમારો. આ શાસ્ત્રનો નિયમ તો તમે જુઓ, માતા પિતાના ઋણમાંથી મુક્ત થવું હોય ને બાપ, તો શ્રાદ્ધ કરવા પડે, તર્પણ કરવા પડે, વિધિઓ કરવી પડે, ભાગવત બેસાડવું પડે, ત્યારે પિતૃના ઋણમાંથી આપણે મુક્ત થાય. પણ દીકરીના ઋણમાંથી મુક્ત થવા માટે બાપે માત્ર કન્યાદાન કરવું પડે, બસ પૂરું થઈ જાય. બાપ કન્યાદાન કરી દે ને એટલે દીકરીના ઋણમાંથી મુક્ત થઈ જાય. પછી એ બાપનો કોઈ અધિકાર નથી દીકરી ઉપર. કદાચ બાપ જીવતો હોય અને સાસરે ગયેલી દીકરી મૃત્યુ પામે, બાપને ખબર પડે, દીકરીના ભાઈને ખબર પડે, તો ખાલી કેટલો અધિકાર, એક કાપડું કરપાવવા માટે એનો બાપ અને એનો ભાઈ જાય, બસ આટલો જ અધિકાર છે. બાકી આ દીકરી એક એવી છે કે જીવતે જીવતે એના બાપને ઋણમાંથી મુક્ત કરી દે. પિતાજી, મારું અને તમારું કોઈ ઋણ નથી. હવે કયું પાત્ર છે તમે જુઓ તો ખરા. સ્વયંભૂ મનુ તેમની દીકરીને સંસ્કાર આપ્યા છે. કેવા સંસ્કાર! કરદમ અને દેવહૂતિનું દાંપત્ય જીવનને તમે જુઓ ભાગવતમાં. હજારો વર્ષો સુધી કરદમ મહારાજે દેવહૂતિની સામે દ્રષ્ટિ નથી કરી. આટલું તપ કર્યું છે કરદમ મહારાજે. વૃદ્ધત્વ આવી ગયું છે દેવહૂતિને. સંસારનું સુખ શું, ભૌતિક સુખ શું, એને કોઈ ખબર નથી. બસ માત્ર ને માત્ર દેવહૂતિ એક જ કર્મ કર્યું, પોતાના પતિની સેવા કરી છે. અને એના સ્વામીએ
હા, દેવહૂતિની સામે પણ નજર નથી કરી, હજારો વર્ષો સુધી તપ કર્યું. અને જ્યારે તપશ્ચર્યા પૂરી થઈ, સમાધિમાંથી જાગી અને કરદમ મહારાજ દેવહૂતિની સામે દ્રષ્ટિ કરે ને, ઓહો, જર્જરિત થઈ ગયું છે શરીર દેવહૂતિનું. આટલી બધી કસોટી, આટલી બધી પરીક્ષા આ દેવહૂતિ માટે. એના સ્વામીએ કેટલી પરીક્ષા કરી છે, કેટલી કસોટી કરી છે. વૃદ્ધાવસ્થા આવી ગઈ ને ત્યાં સુધી મહારાજ કરદમ દેવહૂતિની સામે દ્રષ્ટિ નથી કરતા. સમાધિ ખોલી જુએ, જર્જરિત શરીર થઈ ગયું છે. અને ત્યારે કરદમ મહારાજને દયા આવે છે, કરુણા આવે છે. અને પોતાના તપોબળથી દેવહૂતિનું શરીર હતું ને એવું શરીર, સુંદર શરીર પાછું આપે છે તપોબળથી. અને કામગ વિમાન છે એ બનાવવામાં આવે છે. અને દેવહૂતિને લઈ અને દેવહૂતિ અને કરદમ મહારાજ કામગ વિમાનની અંદર બેસી અને એ દરેક ગ્રહસ્થાશ્રમના જે નિયમો છે એ નિયમોનું પાલન કરે છે. અને આ ગ્રહસ્થાશ્રમ, ધન્યતા ગ્રહસ્થાશ્રમો. આ સંસારની અંદર કોઈ ઊંચામાં ઊંચો આશ્રમ હોય ને તો એ ગ્રહસ્થાશ્રમ છે. ધન્યતા ગ્રહસ્થાશ્રમને. કારણ કે અહીંયા દેવહૂતિને કરદમ જેવું જો દાંપત્ય હોય ને તો ત્યાં ભગવાન કપિલ બનીને આવે છે. એટલા માટે ધન્યતા ગ્રહસ્થાશ્રમ. પરમાત્મા પ્રગટ થવાના છે આપણી કથાની અંદર. એ પહેલા અહીંયા દેવહૂતિ અને કરદમ મહારાજ નો ગ્રહસ્થાશ્રમ શરૂ થયો. દરેક વર્ષના અંતે એક એક દીકરીનો જન્મ થયો. ભાગવતમાં એમ લખ્યું કે દેવહૂતિ અને કરદમ મહારાજના દાંપત્યમાં સૌ પ્રથમ પહેલા 9 દીકરીઓનો જન્મ થયો છે. અને આ 9 દીકરીઓ એ બીજી કોઈ નહીં પણ નવધા ભક્તિ છે. અને જેના જીવનની અંદર સાહેબ આધ્યાત્મિક અર્થ એવો બતાવ્યો કે નવધા ભક્તિની જેના દાંપત્યમાં પ્રાપ્તિ થાય તેને ત્યાં જ 10મો અવતાર કપિલનો થાય, ત્યાં જ કપિલ ભગવાન પ્રગટ થાય. એ નવ ભક્તિ એ 9 દીકરીઓ તરીકે પ્રગટ થઈ છે. અને હવે 10મા અવતાર તરીકે કપિલ ભગવાન પ્રગટ થવાના છે. ભગવાનના આપણે વધામણા કરવાના છે. અત્યારે આપણે અહીંયા શ્રોતાજનો જે છે એને પણ ભગવાનની આરતીના દર્શન થશે. પણ કપિલ ભગવાનની કથા સુધી પહોંચી જઈએ પછી આપણે આરતી, પૂજા અને કીર્તન કરશું. આજે કથાને આપણે થોડીક વધારે ચલાવી છે એટલે ખબર છે મોડું થાય છે બધાને, પણ છતાં આજના કપિલ ભગવાનના જન્મોત્સવનો બધા લાભ લે. છેલ્લે સુધી આરતી પ્રસાદ લઈ અને પછી જ છૂટા પડીએ. કપિલ ભગવાનનો જન્મ થાય એની કથાનો પ્રારંભ અહીંયા 3જા સ્કંદની અંદર 9 કન્યાનો જન્મ થયો. અને હવે ભગવાન કપિલ પ્રગટ થવાના છે. પ્રકૃતિને ખબર પડી, શીતલ મંદ અને સુગંધ વાયુ આવવા લાગ્યો. કરદમ મહારાજ અને દેવહૂતિનું તેજ વધવા લાગ્યું. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, ઋષિઓએ વેદ ઘોષ કર્યો, અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા, દુંદુભીના નાદ થવા લાગ્યા. અને જળ છે, નદીઓ છે, એ પાણી છે, સરોવર છે, એ શીતલ મંદ અને સુગંધ બનવા લાગ્યું. આ વાતાવરણ પવિત્ર બન્યું. પ્રકૃતિને ખબર પડી પરમાત્મા પધારવાના છે. એટલા માટે પ્રકૃતિએ, દેવતાઓએ, બ્રાહ્મણોએ વેદ મંત્રોથી ભગવાનનું સ્વાગત કર્યું. અને દેવહૂતિ અને મહારાજ કરદમના દાંપત્યની અંદર ભગવાન કપિલ પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન. અત્રે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે તો આપણે આરતી પૂજા કરવાની છે. એ પહેલા કીર્તન અને એ પહેલા આપણે કથાના વિરામનો જય જયકાર કરશું. પછી કીર્તન અને પછી આપણે કપિલ ભગવાનની આરતી પૂજા. આવતીકાલે સવારે 9 કલાકે કથાને આગળ વધારશું. અત્યારે કથાને વિરામ મળે. બાલકૃષ્ણ લાલ કી, ભાગવત ભગવાન કી, કપિલ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, જલારામ બાપાની જય, કુલદેવી સુરાપુરા દાદાની જય, પિતૃદેવની જય, सदगुरु अपने अपने मात पिता की जय, सत्य सनातन धर्म की जय, सब संगठन की जय, गौ मात की जय, उमापति महादेव की जय, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में
विश्वका कल्याण हो गवहत्या बंद हो भ्रूण हत्या बंद हो ओम नमः पार्वती पतये